ભક્તવત્સલ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કવન ઉપર મૂળજી શર્મા કોણ અને શું હતા એની ઓળખાણ ખુદ ભગવાન શ્રી હરિએ કરાવી. એવા પરચાની વાત આવી કે ખુદ ભગવાન શ્રી હરિએ આ મૂળજી શર્મા કોણ છે એની ઓળખાણ કરાવી. બીજું ખાસ બંને સંતોએ વચનામૃત જયંતિ નિમિત્તે કાયમ માટે વચનામૃત વંચાવવું જોઈએ એવું લગભગ કૃષ્ણવલ્લભ સ્વામી પણ ઇંગ્લિશમાં બોલ્યા હતા. હતી ને માગણી એવી કે વચનામૃત કાયમ માટે એક વચનામૃત વંચાવવું જોઈએ. વાત તો સમજાય વાંચેલી હોય તો. શિક્ષક છે એ ક્લાસની અંદર જ્યારે પીરિયડ લે, અત્યારે તો થોડીક પદ્ધતિમાં ફરક થઈ ગયો છે. વાસ્તવિક પદ્ધતિ પીરિયડમાં ગયા પહેલાં જે વિષયનો પીરિયડ હોય એ ચેપ્ટર જો વાંચીને જાય તો શિક્ષક એમાંથી શું સમજાવે છે એ ખ્યાલ આવે. એમ આપણે જો વાંચન ન કરતા હોઈએ તો અત્યારે જે એમનેમ ડાયરેક્ટ પરીક્ષા આપે છે, પૂછીએ શું કરો છો, કોલેજ કરીએ છીએ, તો કોલેજમાં તો નથી જોયા, એક્સટર્નલ કરીએ છીએ. એક્સટર્નલ એટલે હું સીધી પરીક્ષા એમને. પછી એકાબીજા આમાં મોઢા જોઈને બેહે, પ્રશ્ન પેપર હાથમાં આવે, કારણ કે વાંચ્યું તો નથી. એમ વાંચેલું હોય, કથા વાર્તા થતી હોય તો આપણે જીવની અંદર ઘેડ બેસે. જો વાંચેલું ના હોય તો ઘેડ બેસતી નથી. એટલે આજના દિવસે લગભગ હરિભક્તો વચનામૃતનું વાંચન કરતા જ હશે, પણ ભક્તવત્સલ સ્વામીએ કીધું એમ નિયમ છે ને વાંચી જવું એમ નહીં, પરંતુ અર્થ સમજાય, થોડું શાંતિથી વાંચીએ. એનો ઘણો બધો પ્રકાશ થતો હોય છે. હવે વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામીને, તો પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામી.